જ્યારે વાત આવે ઈગોની તો 5 કિલોમીટર હું 6 કિલોમીટર અને આરામથી દોડાઈ જાય. આજ છે 365 દિવસનો ચોથો દિવસ. કાલે આપણે 5 કિલોમીટર દોડવાનું કીધું હતું પણ દોડશું આજ 6 કિલોમીટર. સવારમાં મારી મોર્નિંગ થઈ ગઈ હતી 4:51. ગરમ પાણી કરીને પીને પછી હું નીકળી ગયો બહાર રનિંગ કરવા. આજે હતી પૂનમ એટલે ચાંદાનો નૂર અલગ જ હતો. પેલા કર્યું ગરમ શરીર એટલે 6 કિલોમીટર દોડવાથી ઇન્જરી ના થાય. હવે એકવાર આ લોકેશન જોઈ લો. અહીંથી ઇન્દ્રાણા થાય છે 3 કિલોમીટર. ઘણા લોકોને વિશ્વાસ નહીં આવે એટલે હું મેપમાં બતાડી દઉં. હવે અહીંથી સ્ટાર્ટ કરીને પાછો રનિંગ કરીને આ જ જગ્યાએ આવી. રનિંગ ચાલુ જ કરી છે. ટાઈમની વાત કરું તો 5:10 થઈ. 2 કિલોમીટર દોડ્યો એટલે ગરમીમાં રેપઝેપ થઈ ગયો તો પછી પૂગી ગયો ઇન્દ્રાણા. ઇન્દ્રાણા પૂગ્યો એટલે 5:29 થઈ ગયો તો ટાઈમ. હજુ વિશ્વાસ ના આવતો હોય તો આ મેપનો ફોટો જોઈ લ્યો. 6 કિલોમીટર થઈ ગયું કમ્પ્લીટ. પૂગી ગયો આપણી લોકેશન. ટાઈમની વાત કરું તો 5:48 થઈ હતી. પછી ટેચિંગ કરીને વહી ગયો ઘરે. હવે ઘરે જઈને ડાયટિંગ લીધી. ડાયટિંગ કરીને આપણે જવાનું હતું પાણી વાળો વાડીએ એટલે ચાલો જાય. વાડીએ આવીને આપણે આપણો લઈ લીધો હથિયાર. વાડીની મોર્નિંગ જો કેવી હોય, મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ. વાડીએ તો એટલે ઠંડી તો એવી ને એવી હતી એટલે હું તો થઈ ગયો તો પેક સાવ. ખાલી તમારા ભાઈની આંખો દેખાતી. પછી થઈ ગયો બપોરને હું બેસી ગયો જમવા. જી મજા વાડીએ જમવામાં આવે ને એવી ઘરે નહીં. સાચું કહું કે ખોટું કમેન્ટ કરો. જો પછી જો મમ્મીએ શું શું મોકલું તું કમેન્ટ કરો જરા. પછી ઘરે આવીને હું નાઈ ધોઈને તૈયાર થઈ ગયો તો જો તમારા માટે એટલી મહેનત કરું છું. 9 વાગે એડિટ થઈને અપલોડ થશે એટલે ફોલો કરતા જાઓ. મળશું કાલના મિની વ્લોગમાં. તો ત્યાં સુધી બાય બાય, ટાટા, સી યુ.